પોલીસની ઝડપી કામગીરી. સંકટ મોચન મંદિરે સવારે થયેલી આરતી ચોરીનો કલાકોમાં ભેદ ઉકેલાયો. સીસીટીવી ફૂટેજ પરથી શખ્સની ઓળખ, નાગરિકોમાં પોલીસની પ્રશંસા. શહેરના સંકટ મોચન હનુમાનજી મંદિરે ગઈકાલે સવારે થયેલી આરતી ચોરીના બનાવે સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી હતી. સવારે આરતીની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે એક અજાણ્યા શખ્સે મંદિર આવ્યો અને ભક્તોના ધ્યાનમાંથી દૂર રહી આરતી લઈ ગયો. બનાવ અંગે જાણ થતાં જ મંદિરના સેવકો અને નગરજનો ચોંકી ઉઠ્યા. માહિતી મળતા સોનગઢ પોલીસ સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવ્યો. ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ અનિલભાઈ, વિપુલભાઈ, દશરથભાઈ તથા સમગ્ર નગર પોલીસ ટીમ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી. મંદિર પરિસરમાં લગાવેલા સીસીટીવી ફૂટેજનું બારીકાઈથી નિરીક્ષણ કરતા એક શખ્સ સ્પષ્ટપણે આરતી લઈને જતા જોવા મળ્યો. પોલીસે ટેકનિકલ ટીમની મદદથી ફૂટેજના આધારે માત્ર થોડા જ કલાકોમાં શખ્સની શોધખોળ કરી ત્યારબાદ તેને કાબૂમાં લેવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ. ઝડપભરી કામગીરી અને ટીમવર્કના કારણે બનાવનો ભેદ દિવસના અંત સુધીમાં ઉકેલી લેવાયો. આ સફળતામાં સમગ્ર સોનગઢ નગર પોલીસ સ્ટાફની નિષ્ઠા અને તત્પરતાનો ઉલ્લેખનીય ફાળો રહ્યો. સ્થાનિક નાગરિકો અને ભક્તોએ સોશિયલ મીડિયા પર પોલીસને અભિનંદન આપતા પાઠવ્યું કે આવી ઝડપી કામગીરીથી જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બને છે. ભગવાન શ્રી રામના આશીર્વાદથી સોનગઢ પોલીસ હંમેશા જનસેવામાં આગેવાન રહેશે એવો સંદેશ સ્થાનિક ભક્તોએ આપ્યો છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.